નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કટારિયા તીર્થ મુકામે પૂજ્ય હંસ કીર્તિ શ્રીજી મહારાજ સાહેબના પ્રવેશ સમયે ભવ્ય સામયુ સાથે શોભાયાત્રા તથા યાત્રિક ભવનની તકતી અનાવરણ વિધિના કાર્યક્રમો સંપન્ન થયા। હવે યાત્રિક ભવન દિવાળીબા યાત્રિક ભવન તરીકે ઓળખાશે। શેઠ વર્ધમાન આનંદજીની પેઢી કટારિયા તીર્થ મધ્યે 380મી ઓળીના આરાધિકા પરમ પૂજ્ય ગુરુવર્યા શ્રી હંસ કીર્તિ શ્રીજી મહારાજ સાહેબ આદિ વિશાળ શ્રમણી વૃંદ ચાતુર્માસ અર્થે કટારિયા પધાર્યા હતા, ત્યારે ભવ્ય સામયુ કરાયું હતું। સાથે સાથે ભોજનશાળા સંકુલમાં આવેલ યાત્રિક ભવન સંકુલની તકતી અનાવરણ વિધિ કાર્યક્રમ 7 જુલાઈ 2026ના સંપન્ન થયેલ। પૂજ્યશ્રીનો પ્રવેશ અને સંકુલની તકતી અનાવરણ વિધિ સમયે સમગ્ર કચ્છમાંથી વાગડમાંથી 400થી 500 ભાવિકો કટારિયા મધ્યે ઉમટી પડ્યા હતા। સવારે નવકારશ્રીનો લાભ માતુશ્રી દિવાળીબેન મણીલાલ હરચંદ મહેતા હસ્તે કમલાબેન રમણીકલાલ મહેતા પરિવારે લીધો હતો। ત્યારબાદ પૂજ્યશ્રીના પ્રવેશની શોભાયાત્રા અને ઉપાશ્રય પ્રવેશ અને સામયુ વગેરે કાર્યક્રમ સંપન્ન થયો હતો। પૂજ્યશ્રીના માંગલિક પ્રવચન બાદ દિવાળીબા યાત્રિક ભવનની તકતીનું અનાવરણ વિધિ કરવામાં આવી હતી। લાભાર્થી માતુશ્રી દિવાળીબેન મણીલાલ હરચંદ મહેતા હસ્તે કમલાબેન રમણીકલાલ મહેતા રાપર હાલે ભુજવાળાએ માતબર દાન આપી અને લાભ લીધો હતો। આ પ્રસંગે દાતાશ્રી રમણીકલાલ મહેતા આર મહેતાએ જણાવ્યું કે આ દિવાળીબાનું અમારા મધરનું જે નામ આવ્યું અને અમારા પરિવારનું મહેતા મણીલાલ હરચંદ પરિવારનું જે નામ આવ્યું અને કટારિયાજી તીર્થ એ આપણા વાગડનું એકમાત્ર તીર્થ અને ખૂબ ભવ્ય તીર્થ છે અને વિશાળતા એની છે। એ તીર્થની અંદર અમારા બાપુજીનું નામ, અમારા પરિવારનું નામ અને અમારી બા દિવાળીબા યાત્રિક ભુવન તરીકે દિવાળીબાનું નામ આવ્યું। એનાથી મને ખૂબ 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 આનંદ થયો છે અને મને આ લાભ લેવાનો ખૂબ જ આનંદ છે।
વાસ્તવમાં આ તીર્થની અંદર હું છેલ્લા 26 વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યો છું. આ ટ્રસ્ટ બનાવવાની જ્યારે પણ શરૂઆત કરી અને બાંધકામની શરૂઆત કરી ત્યારે તો જૂનું કટારિયા હતું એકદમ, અને એના કટારિયાના આખા દેરાસરનું એનું આ બાજુ ગામ બાજુ અમે દેરાસર લઈ ગયા અને એનું નિર્માણ કર્યું. તે વખતે હું કટારિયા પેઢીની અંદર મને આચાર્ય મહાર સાહેબે બાંધકામ કમિટીનો કન્વીનર બનાવ્યો અને એનું બાંધકામ મેં ચાલુ કર્યું. આ કટારિયાનો દેરાસરનું બાંધકામ મેં કરાવ્યું છે એનો પણ મને ખૂબ આનંદ છે, કારણ કે દેરાસરનો જ્યારે પાયો ભરાણો એ પાયાની અંદર બિલકુલ અશુદ્ધિ ન રહે એટલા માટે થઈને મેં ખૂબ જ ઉપયોગ રાખેલો હતો. દેરાસરના પાયામાં અરગણ પાણીનું એક પણ ટીપું મેં આવવા દીધું નથી. ટોટલી પાણી ગાળીને વાપરેલું છે. કોઈ પણ મજૂર એઠા મોઢે કે તમાકુવાળા મોઢે જઈ ન શકે, અહીંયાથી પાણી પીને મોઢું ચોખ્ખું કરીને પછી જ જાય. કોઈ પણ બહેનોને દેરાસરના પાયાની અંદર આવવાની મનાઈ. કોઈ પણ બહેનોને અમે રાખેલી જ નથી. બધું માણસો મારફત કામ કરાવ્યું અને આખો દેરાસરનો પાયો મેં સંપૂર્ણ રીતે ભરાવ્યો. હું જ્યારે કટારિયા જતો હતો ત્યારે મુનીશ્વર સ્વામીને અમે ઘેરીથી લઈ આવેલા હતા. એ મુનીશ્વર સ્વામી કને હું જઈ અને એમની રજા આજ્ઞા માંગી અને રત્નસુંદર મહારાજ સાહેબ પાસેથી હું વાસક્ષેપ લઈ આવ્યો હતો. એ વાસક્ષેપ નાખી અને પછી હું આ બાંધકામ ચાલુ કરાવતો હતો. એ તકતીનું 36 લાખ રૂપિયામાં અમે એ તકતીનું નામકરણ મુખ્ય દાતા તરીકે એનો તકતીને નામ આપવાનું હતું, પણ અત્યાર સુધી અમારી પાસે એ નામ આવેલું હતું નહીં. આ વખતે અમે બધા ભેગા થઈ, ટ્રસ્ટીઓ ટ્રસ્ટ બોર્ડની અમારી જ્યારે મિટિંગ હતી ત્યારે ભેગા થઈ અને આ તકતી લેવાનું નક્કી કર્યું અને એનો નકરો અમે 31 લાખ રૂપિયા નક્કી કર્યો. મારી કોઈ તે વખતે ભાવના હતી નહીં. પછી અમારી મિટિંગ પતી ગયા પછી અમે વાઘરવા, જીવતીબા અને ઉગરચંદભાઈના ત્યાં 3 વિહારધામમાં દર્શન કરવા ગયા. વાઘરવા અમે જમતા હતા. જમ્યા પછી મને થોડીક ભાવના થઈ એટલે મેં કમલભાઈ મેનેજિંગ ટ્રસ્ટીને વાત કરી કે મને આમાં ભાવના થાય છે. તો બધા ટ્રસ્ટીઓએ ખૂબ મને આગ્રહ કર્યો અને મારા પ્રત્યે લાગણી બતાવી અને આ લાભ મને લેવા માટેનો મને પ્રોત્સાહિત કર્યો. એટલે પછી મેં કીધું કે 9 થાય 27 લાખ રૂપિયા કરીએ આપણે, તો મારું નામ લખી નાખું. તો કે ના, 27 લાખ નહીં કે 31 લાખ જ લેવા દે. અમારા બધા ટ્રસ્ટીઓ નક્કી કર્યું. તો મેં તો હવે એક કામ કરી, આપણા આચાર્ય મહાર સાહેબ, કલ્પતરુની મહાર સાહેબ આપણા ગચ્છાધિપતિ છે, એમને આપણે વાત કરીએ અને એ જે કાંઈ પણ કહે એ આપણે મંજૂર રાખીએ. એટલે અમે ત્યારે કલ્પતરુ મહાર સાહેબને વાત કરી. કલ્પતરુ મહાર સાહેબને કીધું કે જો સાહેબ તમે આમ કહેતા હો તો હું આનો લાભ હું લઉં છું અને 27 લાખ કે 31 લાખ એ આપ જે નક્કી કરો તે અમારો ટ્રસ્ટ બોર્ડ બધી રીતે તૈયાર છે. 27માં તૈયાર છે, 31માં તૈયાર છે. આપની જે અનુકૂળતા હોય ને આપ જે આદેશ કરો એ પ્રમાણે હું આનો તકતીનો લાભ લેવા માટે સહમત છું. એટલે એમણે મને કીધું કે રમણીક, આ 27 લાખ નહીં અને 31 લાખ રૂપિયામાં તું આનો લાભ લઈ લે પ્રેમથી. એટલે મેં તરત જ કીધું, મેં કીધું સાહેબ 31 લાખ નહીં પણ 31 લાખ ને 5000, એટલે મારી નવડી આવી જાય. 31 લાખ 5000માં અમે એનો આદેશ નક્કી કર્યો. અમે દેરાસર દર્શન કરવા ગયા, બહાર નીકળ્યા એટલે તરત જ મેં 31 લાખ ને 5000 રૂપિયા સંસ્થામાં જમા કરાવી દીધા અને આ રીતે મને આ લાભ મળ્યો. અને એનો જે અત્યારે તકતી અનાવરણનો જે પ્રસંગ રાખેલો હતો, પૂજ્ય હંસકીર્તિ મહાર સાહેબના ચાતુર્માસના પ્રવેશમાં અમે આનો તકતી અનાવરણનો પ્રોગ્રામ રાખેલો હતો અને પુષ્કળ લોકો આવ્યા. ખૂબ ઉલ્લાસ થયો. લગભગ 400, 450, 500 માણસો આવ્યા હશે અને ખૂબ જ ઉલ્લાસ સાથે આ તકતીનું અનાવરણ થયું. અમને બધાએ ખૂબ પ્રોત્સાહિત કર્યા, ખૂબ આનંદિત કર્યા અને અમને એનો ખૂબ અમારા આખા પરિવારને આનો ખૂબ જ ઉલ્લાસ અને આનંદ છે. અને અમને એમ થાય છે કે આવા તીર્થમાં અમારા બાપુજીનું નામ, અમારા પરિવારનું નામ અને અમારા દિવાળી બાનું આ યાત્રિક બોર્ડમાં નામ આવ્યો છે, એનો મને ખૂબ જ સંતોષ છે. જય જિનેન્દ્ર. આ પ્રસંગે તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન મહેતા, દલીચંદભાઈ મણીલાલભાઈ મહેતા, ધીરજભાઈ મણીલાલભાઈ મહેતા, કનકભાઈ મહેતા, ચંદુભાઈ ગઢેચા, જયસુખભાઈ પૂજ, વિનોદભાઈ મહેતા, જીતુભાઈ કાકરેચા, ભુજ સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ ચંદુરા, રસિકભાઈ મહેતા, ભુજના સંઘમાતા નીતાબેન મહેતા, તીર્થના ટ્રસ્ટ મંડળના સદસ્યો તથા ગામે ગામથી આવેલ અનેક સંસ્થાના આગેવાનો, ભાવિકો
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કટારિયાજી તીર્થનો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. ભવ્ય જૈન મંદિરો આવેલા છે. સંપૂર્ણ એર કન્ડિશન તથા ફૂલ ફર્નિશ અતિથિ ભવનો, સુંદર રીતે સંચાલિત જૈન ભોજનશાળા, પાર્કિંગની વ્યવસ્થા. આ તીર્થમાં હજારો યાત્રિકો કટારિયા તીર્થ મુકામે આવી રહ્યા છે અને સેવા પૂજાનો લાભ લઈ રહ્યા છે. આમ કટારિયા મુકામે તીર્થના વિકાસને કારણે યાત્રિકોને પૂર્ણ સુવિધાઓ મળી રહી છે. દર્શક મિત્રો, આજે તારીખ 9 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.